મિર્ચી મોર્નિંગ. એક બાજુ શ્રમજીવી પરપ્રાંતીય મજૂરો વતન પાછા જાય એ ઘટના છે, બીજી બાજુ જો લેબરર્સ જતા રહેશે, મજૂરો જતા રહેશે તો બિઝનેસ કેવી રીતે ચાલશે, ઇકોનોમીનું શું થશે, એ ફિયર છે, ડર છે. અને આ બંને એક્સ્ટ્રીમ્સની વચ્ચે એક પોઝિટિવ વાત લઈને આવ્યો છું. 54 મજૂરો, કાર્પેન્ટર્સ, રંગકામ કરનારા, કન્સ્ટ્રક્શન વર્કર્સ યુપી, એમપી અને હરિયાણાના 54 લોકડાઉનમાં ફસાઈ ગયા એક ગામડામાં, પલસાણા ગામ, ડિસ્ટ્રિક્ટ સીકર, રાજસ્થાન. 14 દિવસ માટે આ લોકો ક્વોરન્ટાઇન થયા. કોવિડ પોઝિટિવ નહોતા, પણ ગામની સ્કૂલમાં 14 દિવસ રહેવાનું હતું. ચિંતિત હતા, પૈસા નહોતા, ચોઈસ નહોતી, તો રહ્યા સ્કૂલમાં. ગામવાળાઓએ 54 પલંગની વ્યવસ્થા કરી, સાફ ચાદરો, ઘરનું ભોજન, દિવસમાં 3 વાર ભોજન મળે એવી વ્યવસ્થા, અને એ પણ ગ્રામવાસીઓના ઘરેથી. જેવું 14 દિવસનું ક્વોરન્ટાઇન પૂરું થયું એટલે આ મજૂરોએ નક્કી કર્યું કે આ ગામને કંઈક પાછું આપવું જોઈએ. ગામવાળાઓની ભલમનસાઈનો બદલો વાળીએ. સ્કૂલનું બિલ્ડિંગ જ્યાં એ લોકો રહ્યા હતા એને રેનોવેશનની જરૂર હતી. કેન યુ ગેસ એ લોકોએ શું કર્યું હશે? મજૂરોએ કહ્યું, અમે વોલેન્ટરીલી ફ્રી ઓફ કોસ્ટ આ રેનોવેશન કરી આપીએ, બસ ખાલી મટીરિયલ લાવી આપો. સાહેબ, બારણા રિપેર થયા, બારીઓ રિપેર થઈ, આખી સ્કૂલને નવો પેઇન્ટ કરવામાં આવ્યો. 54 મજૂરોએ આખી સ્કૂલને ચકચકિત કરી આપી, ખૂણે ખૂણો નવો કરી આપ્યો રંગરોગાન કરીને. મનમાં એક જ વાત હતી કે આ ગામે અમને ઘરની જેમ સાચવ્યા, એકે પૈસો લીધો નથી 14 દિવસનો, તો અમે તો માત્ર અમારી સ્કિલ વડે એના ઉપકારનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. ગામની મહિલાઓ એવી છે જેમના હસબન્ડ્સ હજુ પણ બીજા રાજ્યોમાં ફસાયેલા છે, કદાચ આજકાલમાં પાછા વળશે. તો વાત આ છે, આપણે જ્યારે અત્યારે દરેક વસ્તુમાં નેગેટિવિટી જોઈ રહ્યા છીએ, લીડર્સનો વાંક, લોકોનો વાંક, એડમિનિસ્ટ્રેશનનો વાંક, ફલાણી કમ્યુનિટીનો વાંક, ઈશ્વરનો વાંક, કુદરતનો વાંક, ત્યારે આવી પોઝિટિવ વાત માણસાઈમાં વિશ્વાસ પુનર્જીવિત કરે છે. આ છે વી ધ પીપલ, આ છે અસલી રિપબ્લિક ઓફ ઇન્ડિયા. પેલા 54 જે લોકો છે ને, એ 54 મજૂરોમાં હિન્દુઓ છે, મુસ્લિમ પણ છે. પેલા ગામમાં જ્યાંથી રોજ ખાવાનું આવતું હતું એમાંય દરેક નાત જાતના લોકો છે, પણ એ માણસાઈમાં વિશ્વાસ ધરાવે છે, અને વિશ્વાસ ધરાવે છે શિક્ષણમાં. પેલી રેનોવેટ થયેલી સ્કૂલ એ માણસાઈનું, સાચા શિક્ષણનું પ્રતિબિંબ છે. જરા 1 મિનિટ માટે તમે તમારી જાતને આ ગામવાસીઓના કે પછી મજૂરોના પક્ષમાં મૂકી જુઓ અને વિચારો કે તમે શું કર્યું હોત તમે એમની જગ્યાએ હોત તો. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.